હેલો દોસ્તો, વોલિન બોસ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વનું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત છે. આપણી જે સિરીઝ ચાલુ છે સીસીની અંદર કે જેની અંદર અત્યાર સુધીમાં આપણે 8 પેપરનો પૂર્ણ કરી ગયેલા છીએ, તો આજ વાત કરવાના છીએ અત્યારે પેપર નંબર 9ની. તો 50 ક્વેશ્ચનની અંદર જોઈએ પ્રશ્ન નંબર પહેલો શું રહેલો છે. ઓકે, તો આપણને એક ઇમેજ આપેલી છે અને એ આપણે બાજુના અરીસામાં જોવાની છે. હવે તમે જુઓ તો ચોરસનું સૌપ્રથમ ચોરસ જ બતાવશે, એની અંદર 4 પાર્ટ છે, પ્લસ જે છે એ અરીસાની બાજુમાં છે એટલે પ્લસ અહીંયા બતાવશે અને ત્રિકોણ છે એ સાઈડમાં બતાવશે, દૂર બતાવશે. તો આવું ક્યાં આપેલું છે તો કે ઓપ્શન નંબર બી ની અંદર આપણને એવો જ બેઠે બેઠો ડાયાગ્રામ જોવા મળે છે. બરોબર, ત્રિકોણ ઊંધું નહીં થાય એ જોજો, કારણ કે ત્રિકોણ ઊંધું ક્યારે થાય કે જ્યારે તમે એને પાણીમાં જોતા હોય. આગળનો પ્રશ્ન આપ્યો છે કે જો એ સરવાળો સૂચવે છે, બી ગુણાકાર સૂચવે છે, સી બાદબાકી સૂચવે છે અને ડી ભાગાકાર બતાવે છે, તો નીચેનામાંથી સમીકરણનું મૂલ્ય શું થાય? તો અહીં આપણને આપ્યું છે 40, 10, 140, ફરીથી 10 અને 50. હવે જુઓ તો એ શું સૂચવે છે સરવાળો, તો એ છેલ્લે આપ્યો છે એટલે એ મૂકી દો છેલ્લે પ્લસ. ઓકે, પછી આપ્યો છે સોરી બી, હા બી ગુણાકાર સૂચવે છે એટલે બી અહીંયા આપી દીધો. અચ્છા, સી શું બતાવે છે બાદબાકી એટલે અહીં મૂકી દો બાદબાકી અને ડી પછી ભાગાકાર બતાવતો એટલે મૂકી દો ભાગાકાર. હવે 40 દાણ 400 માઇનસ અહીંયા 14 દાણ 140 અને પ્લસ 50. હવે એક વસ્તુ જુઓ, હું સૌપ્રથમ 400 ના 400 જ રાખું અને પ્લસ 50 માંથી 14 કાઢી નાખું એટલે 36 વધે, એટલે આપણા પ્રશ્નનો જવાબ 436 મળશે. ઓપ્શન નંબર બી ની અંદર 436 જોવા મળે છે. નેક્સ્ટ આગળ વધીએ. એક આપણને ચાર્ટ આપેલો છે અને એમાં એવું કીધું છે કે આપેલ લાઈન ગ્રાફ 2019 થી લઈ અને 2023 દરમિયાન સેન્ટ ઝેવિયર શાળાની અંદર પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા બતાવે છે. 2020માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યાના કેટલા ટકા વિદ્યાર્થીઓએ વર્ષ 2023માં પ્રવેશ મેળવ્યો છે? હવે તમે એક વસ્તુ વિચારો તો 2020 એટલે અહીંયા 23 થશે અને 2023 એટલે કે અહીંયા થશે 92. તો અહીંયા કેટલા વિદ્યાર્થીઓ છે આના ટકાવારી કાઢવાની છે, આના કેટલા ટકા આ થાય? તો અહીંયા મને કહો તો બધાના 3 મીંડા હું કાઢી શકું ડાયરેક્ટ, એટલે ઉપર રાખી દો 23/92 અને ગુણ્યા 100. તો 23 ચોક 92 અને 25 ચોક 100, એનો મતલબ એવો થાય કેટલા ટકા કહેવાય? 25% કહેવાય. તો 25% એટલે ઓપ્શન નંબર ડી ની અંદર 25% જોવા મળે છે. નેક્સ્ટ આગળ વધીએ. 120 વિદ્યાર્થીઓના વર્ગમાં 46 વિદ્યાર્થીઓ હાર્મોનિયમ વગાડે છે, 30 વિદ્યાર્થીઓ વાયોલિન વગાડે છે, 40 વાંસળી વગાડે છે અને 14 વિદ્યાર્થીઓ એવા છે જે હાર્મોનિયમ અને વાયોલિન બંને વગાડે છે, 10 વિદ્યાર્થીઓ વાંસળી અને વાયોલિન વગાડે છે, 8 હાર્મોનિયમ અને વાંસળી વગાડે છે, 33 માંથી કોઈ પણ વાદ્ય વગાડશે નહીં, તો ત્રણેય વાદ્ય વગાડતા વિદ્યાર્થીઓ કેટલા હશે? હવે તમે એક વસ્તુ જોઈ શકો આમાં કે સૌપ્રથમ કુલ વિદ્યાર્થી કેટલા, તો કે 120 જણા. એમાંથી એક પણ વાદ્ય ન વગાડતો એવો વિદ્યાર્થી કેટલા, તો કે 30. એનો મતલબ એવો થાય કે વાદ્ય વગાડે છે એવા કેટલા જણા હશે? 90 જણા. હજી એકવાર, કુલ વિદ્યાર્થી 120, એમાં 30 વિદ્યાર્થી એવા છે જે એક પણ વાદ્ય વગાડતા નથી, તો 90 વિદ્યાર્થી એવા હશે કે જે વાદ્ય વગાડતા હશે. અને વાદ્ય વગાડતા હોય એનો મતલબ શું થાય કે કાંઈ એક વગાડતા હશે, કાં 2 વગાડતા હશે અને અમુક વિદ્યાર્થી એવા છે જે 3 વાદ્ય વગાડતા હશે. હવે 1 વગાડે છે અને 2 વગાડે છે એવા આપણને આની અંદર ડેટા આપેલો છે. તો સૌપ્રથમ આને હું વેન ડાયાગ્રામના માધ્યમથી લઈ જાઉં તો 3 પહેલા એક ડાયાગ્રામ બનાવી નાખું. ધારો કે આ આપણી પાસે અલગ અલગ પ્રકારના 3 ડાયાગ્રામ છે. હવે એમાં જુઓ તો પેલું શું કીધું એને કે 46 વિદ્યાર્થીઓ હાર્મોનિયમ વગાડે છે, એટલે 46 વિદ્યાર્થીઓ છે એ હાર્મોનિયમ વગાડે છે, 30 વાયોલિન વગાડે છે, એટલે 30 વિદ્યાર્થી જે છે એ વાયોલિન વગાડે છે અને 40 વિદ્યાર્થી એવા છે કે જે વાંસળી વગાડે છે. રેડી? પેલા મેં વેન ડાયાગ્રામના માધ્યમથી આટલું લખી નાખ્યું છે. હવે આગળ વાંચો તો 14 વિદ્યાર્થી એવા છે જે હાર્મોનિયમ અને વાયોલિન બંને વગાડે છે, એટલે હાર્મોનિયમ અને વાયોલિન આવા વિદ્યાર્થી કેટલા? 14 વિદ્યાર્થી.
10 વાંસળી અને વાયોલિન, તો વાયોલિન અને વાંસળીમાં કેટલા જણા આવશે? 10 જણા આવશે. એની સાથે સાથે 8 હાર્મોનિયમ અને વાંસળી, એટલે વાંસળી અને હાર્મોનિયમ કેટલા જણા છે? 8. તો આપણે શોધવાનું છે કે 3 એ 3, એટલે આ ડેટા 3 એ 3 વિદ્યાર્થીઓ, સોરી 3 એ 3 જે યંત્રો છે આ વગાડે છે, વાદ્યો, યંત્રો તો ન કહી શકાય, વાદ્યો, એવા વિદ્યાર્થીઓની સંખ્યા આપણે શોધવાની છે. હવે તમે એક વસ્તુ વિચારો તો આમાં આવું કહી શકાય, હું સૌપ્રથમ એવું ગોતી લઉં, માત્ર હાર્મોનિયમ, માત્ર વાયોલિન અને માત્ર વાંસળી, એટલે એક વાદ્ય વગાડતા હોય ને એવા કેટલા જણા? એક વાદ્ય વગાડતા હોય એવા કેટલા લોકો હશે? આવું હું પેલા ફાઇન્ડ કરી લઉં. હવે તમે એક વસ્તુ વિચારો તો આ 14 વ્યક્તિનો સમાવેશ 46 માં થઈ જાય ને 30 માં થઈ જાય, બરોબર. આ 8 નો સમાવેશ 46 માં થઈ જાય અને 40 માં થઈ જાય. આ 10 નો સમાવેશ 30 માં થઈ જાય અને 40 માં થઈ જાય. એટલે જે વચ્ચેના જે તમને આપેલા છે ને 8, 14 અને 10, એનો સમાવેશ 2 માં થતો હશે. હવે મને કહેતો 46 માં એવા કેટલા જણા છે જે 2 વાદ્ય વગાડતા હોય? તો કે 14 અને 8, એટલે 22 જણા એવા છે કે જે 2 વાદ્ય વગાડતા હોય. તો આમાંથી ઘડીક વાર હું 22 વ્યક્તિઓને માઇનસ કરી દઉં તો એનો મતલબ એવો થાય 24 જણા એવા હશે કે જે માત્ર ને માત્ર હાર્મોનિયમ વગાડતા હશે. રેડી? આવા 24 વિદ્યાર્થીઓ આવ્યા. અચ્છા, માત્ર વાયોલિન વગાડતા એવા શોધવા હોય તો 2 વગાડતા એવા કેટલા જણા? તો કે 14 અને 10, 24 જણા. તો આમાંથી 24 માઇનસ કરી દો એટલે માત્ર વાયોલિન વગાડતા એવા 6 જણા થયા. નેક્સ્ટ. અચ્છા, માત્ર વાંસળી વગાડતા એવા કેટલા? તો કે 40 વ્યક્તિઓમાંથી 2 વગાડતા હશે, 2 એવા કેટલા જણા આપણને આપ્યા છે? તો કે 18 જણા. તો આમાંથી 18 જણાને માઇનસ કરી દઉં એટલે 22 જણા એવા આવશે, 22 જણા કે માત્ર વાંસળી વગાડતા હશે. આ એવા લોકો આવ્યા કે જે 2 વાદ્ય, સોરી માત્ર એક જ વાદ્ય વગાડે છે. હવે અહીંયા 2 વાદ્ય વગાડતા એવા કેટલા જણા? 2 વાદ્ય વગાડતા એવા, તો હવે વિચારો તો એવા કેટલા જણા છે? તો કે 8, 10 અને 14. તો અહીંયા 10, 20, 30 અને 32 જણા એવા છે જે 2 વાદ્યો વગાડે છે. મેં કઈ નથી કર્યું, આનો સરવાળો કર્યો. 10 ને 8 18, 18 ને 4 22 ને 10 32 જણા એવા છે કે જે 2 વાદ્યો વગાડે છે. હવે આ બધાનો ઘડીક વાર સરવાળો કરી નાખો તો કે 6 ને 4 10 ને 4 14 નો ચોગડો, વધી આવી 1, અહીંયા 3 ને 2 5 ને 3 8, એટલે 84 વિદ્યાર્થી એવા હશે કે જે વાદ્ય વગાડતા હશે. 1 વગાડતા હોય અથવા તો 2 વગાડતા હોય. હવે તો વાદ્ય વગાડે છે એવા કુલ કેટલા જણા હતા? તો કે 90 જણા. હવે 1 અને 2 વાદ્ય વગાડતા એવા કેટલા જણા નીકળ્યા? 84. તો બાકીના વૈધા કેટલા? તો કે 6 જણા વૈધા. આ 6 જણા એવા વિદ્યાર્થીઓ હશે કે જે 3 એ 3 વાદ્યો વગાડતા હશે. એટલે અહીંયા વચ્ચેના જે વિદ્યાર્થીઓ ઘટ્યા એ કેટલા આવશે? 6. નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, અહીંયા જોવો તો એને કીધું છે એક પસંદ કરો સંખ્યાઓના ત્રીજા સંબંધ સાથે. ઓકે, આનો એક રિલેશન શોધવાનો છે. તો 15 નો વર્ગ 225 અને 15 કાઢી નાખો એટલે 210 થાય. તો 25 નો વર્ગ 625 ને 25 કાઢી નાખો એટલે આનો જવાબ શું આવશે? 600 આવશે. તો વર્ગ કરી અને એની સંખ્યા એમાંથી માઇનસ કરેલી છે. ઓકે, એને કીધું છે કે આપેલા સમીકરણને સાચું બનાવવા કઈ 2 સંખ્યાઓની અદલા બદલી કરવી જોઈએ. હવે જો તો ભાગાકાર જોવો તો અહીંયા 2 છે ને અહીંયા 4 છે, એટલે પેલા બગડો ને ચોગડો તો ચેન્જ કરવા જ પડશે, અથવા તો બગડાની જગ્યા ચેન્જ કરવી પડે. હવે આમાં 48 જે છે એને કદાચ અહીં મૂકી શકો તો શક્ય થાય. એટલે આમાં જુઓ તો 15 ને 3 ને ચેન્જ કરો એટલે બગડાને તો ચેન્જ કરવો પડે. એટલે આને હું નથી આવે એમ નથી કહેતો, જવાબ ન આવે એવું નથી કહેતો, હું ખાલી ચેન્જ કરવાની વાત કરું છું. એટલે પેલો ચેન્જ કરીએ 2 અને 4, પછી નક્કી કરીએ કે આગળ જુઓ તો શું થઈ શકે. ઓકે, હવે પેલા 2 ને 4 ને તમે નક્કી કરો તો અહીંયા બાકીનું એમ નામ રાખીએ કે 15 ગુણ્યા 3 પ્લસ 5 માઇનસ 4 ભાગ્યા 2 બરાબર 48 થવા જોઈએ. હવે જો તો 15 દુ કેટલા થાય? તો કે 30 પ્લસ 5 માઇનસ અહીંયા 2 દુ કેટલા થાય? તો કે 4. તો અહીંયા 35 માંથી 2 કાઢી નાખશો તો 35 માંથી એક જ મિનિટો, 15 તેરી 45, સોરી મારી મિસ્ટેક, 15 દુ 30 ને 15 તેરી 45. હા, તો 45 ને 5 50 માંથી 2 કાઢી નાખશો એટલે જવાબ શું આવશે? 48. એટલે ફાઇનલી ફૂલફિલ થાય છે એટલે આનો જવાબ શું આવશે? બી જવાબ આવશે. બરોબર. હવે તમે એક વસ્તુ વિચારો તો અહીંયા કદાચ ચેન્જ ન આવ્યો તો હું આ ચેક કરે અને ત્યારબાદ આ ચેક કરે. હવે 4 ને 48 તો પોસિબલ જ ન થાય. શું કામ? સાંભળો,
કારણ કે જો 4 ને હું અહીંયા મૂકું અને 48 ને હું અહીંયા મૂકું તો એનો મતલબ એવો થાય કે 2/48 શક્ય જ નથી. એટલે તમારો જવાબ આઈ ન આવી શકે. એટલે તમારો જવાબ કાં બી અને સી માંથી બેમાંથી એકાદો જ જવાબ હોય. નેક્સ્ટ. ઓકે, પૃથ્વી, મંગળ અને શનિ આ ત્રણેય ગ્રહો છે અને ત્રણેય પરસ્પર એકબીજાથી બહુ અલગ છે. એટલાનો જવાબ શું આવશે? સી. હવે તમે એમ ન કહેતા સાહેબ ગ્રહ, આ ત્રણેય ગ્રહ નથી તો એનો મતલબ એવો થાય કે આની અંદર આવું કંઈક ન બની શકે કે એકની અંદર બીજું બીજાની અંદર ત્રીજું. પણ ગ્રહ શબ્દ આપવો જરૂરી છે. અહીં કંઈ ગ્રહ શબ્દ નથી આપ્યો. ગ્રહના ત્રણેયના નામ આપ્યા છે ને ત્રણેય અલગ અલગ વસ્તુ છે. હા, જો આમ આપે ગ્રહ, ધારો કે પૃથ્વી અને ધારો કે શનિ, તો આનો ડાયાગ્રામ આવી રીતે બને કે ગ્રહની અંદર પૃથ્વી અને શનિ બે રહેલા છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. કેટલીક કુકીઝ પેટીસ છે. તો ફરીથી એકવાર, કેટલીક કુકીઝ પેટીસ છે. નેક્સ્ટ, કેટલીક પેટીસ સમોસા છે. તો કેટલીક પેટીસ એવી છે કે જે શું રહેલી છે? સમોસા. નેક્સ્ટ, બધા સમોસા ટેસ્ટી છે. એટલે જેટલા પણ સમોસા છે એ બધા શું છે? તો કે ટેસ્ટી છે. હવે એક વસ્તુ વિચારો તો કે આમાં પેલું આપ્યું છે કેટલીક કુકીઝ સ્વાદિષ્ટ છે. ટેસ્ટી એટલે સ્વાદિષ્ટ. આની અંદર ઇંગ્લિશનું ગુજરાતીમાં કન્વર્ઝેશનમાં થોડુંક એક ધ્યાન દેજો કે આ સ્વાદિષ્ટ એટલે એ લોકોએ ટેસ્ટી જ આપેલી છે. તો કેટલીક કુકીઝ ટેસ્ટી છે. તો કુકીઝ અને ટેસ્ટીને એકબીજા કંઈ લેવા દેવા નથી એટલે વિધાન ખોટું છે. કેટલાક સમોસા કુકીઝ છે. તો કેટલાક સમોસા પણ કુકીઝ છે. આ વિધાન પણ કંઈ લેવા દેવા નથી. એટલે તારણ ન તો તારણ 1 કે ન તો તારણ 2 અનુસરે છે. આમાંથી એક પણ તારણ અનુસરતા નથી. ઓકે, એને કીધું છે કે કોઈ ચોક્કસ સાંકેતિક ભાષામાં મીક ટીક રીક એટલે કે સારો અને સફેદ. સારો અને સફેદ, બરોબર? આ જે છે તો આપણે શોધવાનું છે મીકનો કોડ શું હોઈ શકે. હવે તમે એક વસ્તુ વિચારો તો પેલો આપણને વિધાન આપ્યું છે કે સમાન સાંકેતિક ભાષામાં મીક, હીક અને રીક એનો મતલબ છે ગુડ એન્ડ બેડ. તો એનો મતલબ એવો થાય કે અહીંયા મીક કોમન છે, અહીંયા રીકઈ કોમન છે, અહીંયા ગુડ કોમન છે. ગુડ એટલે સારો અને એન્ડ એટલે અને, એટલે આ બે કોમન છે. એટલે આના ઉપરથી ખાલી મીકનો મતલબ મને મળી શકતો નથી. આગળ કીધું છે કે સમાન સાંકેતિક ભાષામાં ટીક બીક એટલે કે ઓફ વ્હાઇટ. વ્હાઇટ એટલે સફેદ. અચ્છા, હવે મને કીધું કે આમાં મીક અને બીક, રીક આ બેમાંથી એકનો કોડ મારી પાસે હોત ને તો મને મીકનો કોડ મળી જાત. જો એ મીક આપ્યું હોત કે રીક આપ્યું હોત. પણ આ વિધાનનો ઉપયોગ કરીને નથી મને રીકનો, સોરી આપણે કોનો કોડ શોધવાનો હતો? મીકનો. તો મીકનો કોડ અહીંયા તમને મળતો નથી. એટલે ન તો વિધાન 1 પર્યાપ્ત છે, ન તો વિધાન બીજું પર્યાપ્ત છે. ઓકે, આગળ આપ્યું છે સૂરજ કઈ દિશામાં જુએ છે. હવે ને કીધું છે સૂરજનો પડછાયો તેની ડાબી બાજુએ પડે છે. તો અહીંયા સવાર છે કે સાંજે આપણને ખબર નથી. એટલે આના આધારે કંઈ નક્કી ન થઈ શકે. જો સવાર હોત, ફરીથી એકવાર હું તમને એમ કહું કે અહીંયા ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. હવે સવાર હોત તો સૂર્ય આ દિશામાં હોય, બરોબર? અને જો એનો પડછાયો ડાબી બાજુ પડતો તો એ ઉત્તર દિશામાં જોતો હોત. કારણ કે ઉત્તર દિશામાં જોતો હોય સૂર્ય આ સાઈડ હોય તો જ ડાબી સાઈડ પડછાયો પડે. જો સાંજનો સમય હોત અને ડાબી બાજુ પડછાયો પડતો તો એ દક્ષિણ દિશામાં જોતો હોત. પણ આ સવારનો સમય છે કે સાંજનો આપણને ખબર નથી. એટલે પેલા વિધાનના આધારે આપણને કોઈ પણ પ્રકારનું તારણ મળતું નથી. નેક્સ્ટ, બીજું વિધાન. સૂરજ તેના મિત્ર અભિનવની સામે ઊભો છે અને જેનું મુખ ઉત્તર તરફ છે. એટલે હું કીધું અભિનવ જે છે એ ઉત્તર તરફ મુખ રાખીને ઊભો હોય તો અહીંયા સૂરજ જે છે એની સામે ઊભો છે તો સૂરજનું મુખ કઈ બાજુ આવે? દક્ષિણ તરફ આવે. અને દક્ષિણ તરફ આવે એ મને કોના વિધાનને આધારે ખબર પડે છે? બીજા વિધાનના આધારે ખબર પડે છે. તો અહીંયા એકલું 2 પર્યાપ્ત છે, જ્યારે એકલું 1 પર્યાપ્ત નથી. એટલે બીજા વિધાનથી મને અહીંયા જવાબ મળી જાય છે. નેક્સ્ટ. ઓકે, અહીંયા કીધું છે કે એક સંખ્યાની શ્રેણી આપી છે, એના સંબંધિત તમારે જવાબ લાવવાનો છે. તો જો સૌપ્રથમ 1 નો ઘન 1 થાય, 2 નો ઘન 8 થાય, 3 નો ઘન 27 થાય. ફરીથી એકવાર, 1 નો ઘન 1 થાય, 2 નો ઘન 8 થાય, 3 નો ઘન કેટલો થાય? 27. તો ઊંધા ક્રમમાં 27 છે. તો આ કોનો ઘન છે? તો કે 7 નો. આ કોનો ઘન છે? તો કે 6 નો. અને આ કોનો ઘન છે? તો કે 5 નો. 5 નો ઘન 125, 6 નો ઘન 216, 7 નો ઘન 343. તો 7, 6, 5 એટલે ઓપ્શન નંબર બી આવશે. 7, 6, 5. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. અહીંયા એક આપણને
શ્રેણી આપેલી છે અને એને કીધું છે કે જો દરેક સંખ્યાના અંકોને એકબીજાના ચડતા ક્રમમાં ગોઠવાયેલા હોય અને આ રીતે જે સંખ્યા બને એમાં સૌથી નાની સંખ્યા, બીજા નંબરની સૌથી નાની સંખ્યાનો દશકનો અંક આમાંથી કયો હશે? હવે તમે ચડતા ક્રમમાં ગોઠવો બધાને, તો ચડતા ક્રમમાં ગોઠવો એટલે 700 વાળી સંખ્યા બને, બરોબર? 789. હાલો ને આખી જ લખી દો, નકર બને 700 વાળી. આ 356 બને, આ 249 બને, આ 258 બને અને આ 178 બને. મેં ચડતા ક્રમમાં બધાને લખ નાખ્યા. હવે શું કીધું કે આ રીતે બનેલી સૌથી બીજા નંબરની નાની સંખ્યા, તો સૌથી નાની સંખ્યા આ થાય તો સૌથી નાની બીજા નંબરની આ થાય. એમાં દશકનો અંકનો શું થશે? તો કે 4. તો એકમનો અંક તો 9 થાય તો દશકનો અંક 4 થાય. એટલે આનો જવાબ શું આવશે? ડી જવાબ આવશે. ચાલો નેક્સ્ટ. ઓકે, આ આકૃતિ છે એને જળ પ્રતિબિંબમાં જોવાની છે. તો આ જે રાઉન્ડ છે ને નીચે આવી જાય, એનો મતલબ એવો થાય કે આમ થઈ જાય. હવે આ બે એરા છે ને એ એકબીજાને ઓપોઝિટ વયા જશે, એનો મતલબ એવો થાય કે આ આવી રીતના થશે. તો આવું ક્યાં તમને જોવા મળે છે? તો કે ઓપ્શન નંબર બી માં જોવા મળે છે, બાકી ક્યાંય જોવા મળતું નથી. અને આમાં તમે એક વસ્તુ વિચારતો, વર્તુળ જે છે એ નીચે આવતું રહે, તો અહીંયા તો ઉપર છે તો એ ન ચાલે, અહીં નીચે છે, અહીંયા નીચે છે, પણ આ પાછું ઉપર ન ચાલે. હવે અહીંયા બે એરા સમાન છે એટલે આ બે એરા સમાન તો ન જ થાય, એકબીજાની ઓપોઝિટ રહેવા જરૂરી છે. એટલે આનો જવાબ ફાઇનલી શું આવશે? બી જવાબ આવશે. ઓકે, એને કીધું છે કે 5 મિત્રોમાંથી પિંકી જે છે, પૂજા, પ્રાચી, નેહા અને પાયલ આટલા લોકો છે. એમાં પિંકી છે ને માત્ર પૂજા કરતા મોટી છે. હવે મને કહેતો કે 1 2 3 4 અને 5, આ માત્રનો બહુ મહત્વ રહેલું છે કે પિંકી છે ને માત્ર પૂજા કરતા જ નાની છે. એનો મતલબ એવો થાય કે બાકી કરતા મોટી છે. તો એનો મતલબ એવો થાય કે પિંકી માત્ર પૂજા કરતા મોટી છે, એનો મતલબ એવો થાય કે બાકી બધા કરતા કેવી છે? નાની છે. એટલે અહીંયા લખ નાખો પિંકી અને અહીં લખ નાખો પૂજા. તો પાછું એકવાર જોવો તો પિંકી છે માત્ર પૂજા એક કરતા જ મોટી છે, બાકી બધા કરતા કેવી છે? નાની છે. આગળ પ્રાચી છે ને એ પૂજા અને પિંકી કરતા મોટી છે. તો પ્રાચી છે એ પૂજા અને પિંકી કરતા મોટી છે એટલે પ્રાચી છે ને આ 3 માંથી ગમે ત્યાં આવી શકે. હવે એનો કોઈ ફાઇનલી અહીંયા ક્લિયર કટ ન ખબર પડે કે અહીંયા આવે કે અહીંયા આવે કે આ બે કરતા મોટી છે તે ગમે ત્યાં હોઈ શકે. આગળ તેમજ પ્રાચી નેહા કરતા નાની છે. એટલે પ્રાચી નાની છે કોના કરતા? નેહા કરતા. જે સૌથી મોટી પણ નથી એટલે નેહા સૌથી મોટી પણ નથી એટલે નેહા અહીંયા ન આવે મોટીમાં, તો નેહા અહીંયા આવે, અહીંયા આવે પ્રાચી. તો હવે આપણે કીધું તો સૌથી મોટું કોણ? તો એક વ્યક્તિ વધી છે પાયલ. તો એનો મતલબ એવો થાય કે પાયલ સૌથી મોટી આવશે. એટલે ઓપ્શન નંબર શું આવશે? એ જવાબ આવશે. ચાલો નેક્સ્ટ. 10 વર્ષ પછી સૌરવની ઉંમર કેટલી હશે? હવે મને કીધું પેલું જ કહી દીધું કે સૌરવની હાલની ઉંમર 25 વર્ષ છે. તો 10 વર્ષ પછી 35 વર્ષનો હોય તો પેલું વિધાન જવાબ આપવા માટે પર્યાપ્ત છે. બીજું, સૌરવ અને શશી કરતા નાનો છે જેની હાલની ઉંમર 35 વર્ષ છે. તો આના આધારે સૌરવની કોઈ પણ પ્રકારની આપણને ઉંમર ખ્યાલ આવતી નથી એટલે માત્ર વિધાન પેલું પર્યાપ્ત છે. ઓકે, એકલું પર્યાપ્ત છે એટલે જવાબ શું આવે છે? એ. એકલું પર્યાપ્ત એક છે જ્યારે બીજું એકલું પર્યાપ્ત નથી. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, આની અંદર જુઓ તો એક શ્રેણી આપણને આપી છે નોન વર્બલની. એમાં પેલા રાઉન્ડ, પછી એરો, રાઉન્ડ એરો, રાઉન્ડ એરો, રાઉન્ડ એરો, 4 રાઉન્ડ આપેલા છે વર્તુળ અને 4 આપણને એરા આપેલા છે. એમાં પહેલી સિરીઝની અંદર નીચેનો એરો ગાયબ થાય છે, પછી આમાંથી ઉપરનું વર્તુળ ગાયબ થાય. એટલે પેલા એરો ગાયબ થાય, પછી એમાં વર્તુળ ગાયબ થાય, પછી પાછો એરો ગાયબ થાય, પાછું વર્તુળ ગાયબ થાય. હવે જુઓ તો અહીંયાથી નેક્સ્ટ પાછો આ એરો ગાયબ થઈ ગયો તો હવે આ વર્તુળ ગાયબ થશે. તો એનો મતલબ એવો થાય કે આ બે ખાલી સીધી લાઈન રહેશે, બરોબર? છેલ્લી બે સીધી લાઈનો હોય, આ નથી. તો અહીંયા 2 લાઈનો છે, અહીંયા 2 લાઈનો છે, અહીંયા 2 લાઈનો છે, પણ અહીંયા 3 છે, આપણે તો 2 જ જોઈએ છે. હવે મને કહેતો કે આ જે 2 લાઈનો છે એમાં અહીંયા એરોય ગાયબ છે. આપણે એરો ગાયબ નથી કરવાનો, ખાલી 2 જ લાઈનો રાખવાની છે, બાકી નહીં રાખવાની છે. એટલે જવાબ શું આવશે? સી જવાબ આવશે. ઓકે, આવો એક શબ્દ સમૂહ શોધવાનો છે. ઓકે, હવે જુઓ તો એને એવું કીધું છે 4 ના 4, પછી 7 માં 2 નાખો એટલે 9, 8 ના 8 અને 5 માં 2 3 માં 2 નાખો એટલે 5. એનો મતલબ એવો થાય કે પહેલો અને ત્રીજો આંકડો સમાન છે, બીજા અને ચોથા આંકડામાં 2 2 પ્લસ કર્યા છે. એટલે પહેલો અને ત્રીજો આંકડો સમાન હોવો જોઈએ. ઓકે, તો અહીં પહેલો સમાન નથી, અહીં પહેલો સમાન નથી, અહીં પહેલો સમાન નથી. જો તો કાંઈ પહેલો અને ત્રીજો આંકડો સમાન છે. 5 ને 2 7 થાય, 1 ને 2 3 થાય. એનો મતલબ એવો થાય કે આનો જવાબ શું આવશે? ડી જવાબ આવશે ફાઇનલી. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ.
પ્લસ આઈ એટલે એચ એ આઈ ની બહેન છે, માઇનસ એટલે એચ એ આઈ ની માતા છે, ભાંગ્યા એટલે એચ એ આઈ ની પત્ની છે, ગુણ્યા એટલે એચ એ આઈ ની પુત્રી છે. તો આપણે શોધવાનું છે કે ટી ગુણ્યા યુ માઇનસ વી પ્લસ ડબલ્યુ આ અભિવ્યક્તિમાં ટી નો ડબલ્યુ સાથે શું સંબંધ છે. એટલે આપણે ડબલ્યુ બની અને ટી ને બોલાવવાનો છે. હવે તમે એક વસ્તુ વિચારશો, એક ગુણ્યા આપેલું છે, અચ્છા પ્લસ થી ચાલુ કરો, પ્લસ એટલે શું તો કે બહેન, ઓકે. નેક્સ્ટ માઇનસ એટલે માતા, અને છેલ્લે આપ્યું છે ગુણ્યા એટલે પુત્રી, ઓકે. આવી રીતના આપણને આપેલું છે. હવે તમે વિચારો તો સૌપ્રથમ આપણી બહેન કોણ તો કે વી, વી ની માતા એટલે બહેનની માતા એટલે આપણી માતા યુ, અને માતાની દીકરી એટલે પાછી ટી, અને મમ્મીની દીકરી હોય ને આપણે શું કહીએ છીએ બહેન કહેવાય. તો એનો મતલબ એવો છે કે જવાબ શું આવશે સી જવાબ આવશે બહેન, ઓકે. નેક્સ્ટ આગળ વધીએ. આપેલી શ્રેણીમાં પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે અહીંયા આપ્યું છે. હવે તમે એક વસ્તુ વિચારો તો કે અહીંયા છે ને સંખ્યા 55 થી ચાલુ થઈ અને 66 એ પહોંચે એટલે સરવાળો બાદબાકી ન હોય, ગુણાકાર જ હોય. તો અહીંથી મને એટલી તો ખબર પડે 55 એકા 55, અહીં ગુણ્યા 1 છે, તો 55 ગુણ્યા 2 કરો તો 110 થઈ જાય કે ન થઈ જાય તો કે થઈ જાય. અને અહીંયા 110 તેરી 330, એનો મતલબ એવો થાય ગુણ્યા 1 ગુણ્યા 2 ગુણ્યા 3 છે, તો 55 ગુણ્યા 2 એટલે 110 થાય. 110 એટલે વિકલ્પ નંબર ડી ની અંદર આપણને આપેલા છે, ઓકે. આપણને એવું કીધું છે કે એવી સંખ્યા સમૂહ પસંદ કરો કે આપેલા સંખ્યા સમૂહ જેવું હોય. હવે તમે એક વસ્તુ વિચારો, અહીંયા આપણને આપ્યા છે 79, અહીંયા 6 2 4 અને 1 આવી રીતના કંઈક આપેલું છે. હવે અહીંયા જુઓ તો કે 80 ની નજીક છે ને 88 64 થાય, તો એનો મતલબ એવો થાય કે આ 64 ની નજીક તો છે જ. તો પેલા હું 79 જેનો સ્ક્વેર કરી નાખું તો 7 નો વર્ગ 49, 90 90 81, છેલ્લા આંકડા નીચે અંડરલાઈન, 7 9 7 63 ના ડબલ 126, આમાં 126 તમે એડ કરી દો એટલે 6 14 નો ચોગડો વધી આવી 1, 12 નો બગડો વધી આવી 1 અને 6 ના 6. એનો મતલબ એવો થાય કે આ 79 નો વર્ગ છે. તો આપણે જોવાનું ક્યાં વર્ગ છે. તો અહીંયા જો વર્ગ આખો ન કરવો હોય ને તો તમે એવું એક વસ્તુ વિચારી શકો કે 9 નો વર્ગ 81 એકડો છે, 2 નો વર્ગ 4 એકડો બગડો છે, 6 નો વર્ગ 36 આઈ છે, અને 3 નો વર્ગ 9 બધા છે. તો એનો મતલબ એવો થાય કે નજીકની અંદર જો વાત કરવામાં આવે તો પેલા 89 નો વર્ગ જ કરી નાખે. તો 89 નો વર્ગ 88 64 90 90 81, બરોબર. છેલ્લા આંકડા નીચે અંડરલાઈન, 8 9 72 ના ડબલ 144, સરવાળો કરી નાખો 1 4 2 8 ની 4 12 નો બગડો વધી આવી 1, 4 ની 4 8 ને 1 9 અને 6 ને 1 7. જો તો 79 21 આવે છે તો કે નથી. હાલો નેક્સ્ટ 72 નો વર્ગ કરીએ. તો 72 નો 7 નો વર્ગ 49, 2 નો વર્ગ 04, છેલ્લા આંકડા નીચે અંડરલાઈન, 7 દુ 14 દુ 28, આ એડ કરો 4 8 ને 11 નો એકડો વધી આવી 1, 51 84 થાય છે. તો એનો મતલબ એવો થાય કે આનો જવાબ શું આવશે બી ફાઇનલી જવાબ આવશે, કારણ કે 79 નો વર્ગ છે. તો અહીંયા તમારે સામે વર્ગ કરવો જરૂરી હતો. અને બીજા નંબરમાં જનરલી શું થાય કે એકમના અંક ઉપર તમે કેચઅપ કરી શકો, પણ એકમનો અંક અહીંયા છે ને મેચ નથી થતો, કારણ કે બધે એકમના અંક લાગુ પડે છે, એટલે એકમના અંકથી જવાબ નથી આવતો. નેક્સ્ટ અહીંયા પાછું એક સમીકરણ આપ્યું છે 25 4 2 10 અને 5. હવે જોઈએ તો શું ચિહ્ન આવે છે વચ્ચે. તો પેલો આવ્યો ઓ, તો ઓ બાદબાકી બતાવે છે. પછી આવ્યો એન, એન ગુણાકાર બતાવે છે. પછી આવ્યો એમ, સરવાળો બતાવે છે. પી પછી ભાગાકાર બતાવતો હોય. હવે આગળ વિચારો તો 25 માઇનસ 4 દુ 8 અને પ્લસ 5 દુ 10. હવે એક વસ્તુ વિચારો તો 25 માઇનસ, અચ્છા 8 માંથી 2 જાય એટલે 6 વધે, બરોબર. 25 માંથી 6 કાઢશો એટલે 19 જવાબ આવશે, અને 19 એટલે વિકલ્પ નંબર બી ની અંદર 19 જોવા મળે છે. ઓકે નેક્સ્ટ. આકાશે સ્વાતિને કહ્યું કે તારા પિતાનો એકમાત્ર પુત્ર મારી માતાની એકમાત્ર પુત્રીનો ભાઈ છે, તો આકાશનો સ્વાતિ સાથે શું સંબંધ હશે. આકાશનો સ્વાતિ સાથે શું સંબંધ હશે. તો અહીં આપણે સ્વાતિ બનીને વિચારવાનું છે. હવે શું કીધું પાછું વિચારો. આકાશે સ્વાતિને કહ્યું કે તારા પિતાનો એકમાત્ર પુત્ર, એનો મતલબ એવો થાય કે સ્વાતિ હોય સ્વાતિ, એના પિતાનો એકમાત્ર પુત્ર એટલે એ સ્વાતિનો શું થયો તો કે ભાઈ થયો. હવે કોણ છે
તો આકાશે એવું કીધું કે મારી માતાની એકમાત્ર પુત્રીનો ભાઈ છે. એટલે આકાશ એમ કહે છે કે મારી માતાને પુત્રી અને એનો એકમાત્ર ભાઈ છે, એકમાત્ર પુત્રીનો ભાઈ છે. એનો મતલબ એવો થાય કે આની માતા અને એની એકમાત્ર પુત્રી એટલે શું થઈ? સ્વાતિ. અને એનો ભાઈ જે છે એ આ થશે. પાછું એકવાર વિચારી લો શાંતિથી. જો આકાશ એવું કીધું સ્વાતિને, તારા પિતાનો એકમાત્ર પુત્ર. તો સ્વાતિ હોય સ્વાતિ, એના પિતા અને એનો એકમાત્ર પુત્ર, એનો મતલબ એવો થાય સ્વાતિનો ભાઈ થયો. હવે એને શું કીધું આકાશે કે મારી માતાની એકમાત્ર પુત્રી, તો એનો ભાઈ છે. તો આ જે છે આકાશ, એની માતાની એકમાત્ર પુત્રી એટલે સ્વાતિ ખુદ થાય અને એનો ભાઈ એટલે આકાશ થશે. એનો મતલબ એવો થાય કે સ્વાતિનો આકાશ સાથે શું સંબંધ થશે? તો કે ભાઈનો સંબંધ થશે. અને ભાઈ એટલે વિકલ્પ નંબર ક્યાં આપેલો છે? એની અંદર. નેક્સ્ટ આગળ વધીએ. m પ્લસ n નો અર્થ થાય m એ n ની બહેન છે, માઇનસ એટલે માતા છે, ભાંગ્યા એટલે પત્ની છે અને ગુણ્યા એટલે પુત્રી છે. તો આપણને કીધું છે a પ્લસ c ગુણ્યા d ભાંગ્યા b માં a નો b સાથે શું સંબંધ છે? એટલે તમારે b બનીને એને બોલાવવાનો છે અને આવા સમીકરણમાં હંમેશા બેક સાઈડ થી વિચારવાનું હોય. ઓકે, હાલો. પ્લસ એટલે બહેન, નેક્સ્ટ માઇનસ એટલે માતા, તો માઇનસ તો આમાં ક્યાંય છે નહીં. ઓકે, ભાંગ્યા એટલે પત્ની, તો ભાંગ્યા એટલે પત્ની અને એક આવ્યો ગુણાકાર, ગુણાકાર એટલે પુત્રી. ઓકે, હવે જોજો. સૌ પ્રથમ એક વસ્તુ વિચારો, તો આપણી પત્ની કોણ? તો કે ડી. અચ્છા, એની દીકરી એટલે આપણી દીકરી કોણ? તો કે સી. અને એની બહેન, તો આપણી દીકરીની બહેન એટલે એ પુત્રી જ થશે. તો આમાં પુત્રી જવાબ ક્યાં આપેલો છે? એની અંદર જોવા મળે છે. તો ફાઇનલી જવાબ આવશે પુત્રી. ઓકે, આ વસ્તુને જો અરીસામાં જોવામાં આવે, બરોબર, તો કેવી રીતે દેખાશે? તો પેલા એરો આમ થઈ જશે, આ નીચેનો એરો છે આમ થઈ જશે, વર્તુળ પેલા બતાવશે અને પાછળ ચોરસ બતાવશે. તો આવી આકૃતિ ક્યાં આપેલી છે? ઓકે, પેલા જ વિકલ્પની અંદર આપેલી છે. અહીંયા ચોરસ અને વર્તુળ થઈ ગયા, અહીંયા બે એરા સરખા છે, અહીંયા ઓપોઝિટ એરા છે, જેમ છે એમના એમ જ છે ઓલામાં. એટલે આનો જવાબ શું આવશે? એ જવાબ આવશે ફાઇનલી. ઓકે, આપેલા બાર ગ્રાફમાં 6 અલગ અલગ સ્ટોર્સ દ્વારા જેકેટનું ઉત્પાદન દર્શાવે છે. સ્ટોર Y અને W ના ઉત્પાદિત જેકેટની કુલ સંખ્યા કેટલી? તો Y અને W, એટલે અહીંયા Y છે, અહીંયા W છે. આ બેની જે કુલ સંખ્યા છે એ શોધવાની છે. તો Y ની અંદર 1560 છે અને W ની અંદર એક જ મિનિટ હું ડેટા જોઈ લો પરફેક્ટલી. એક જ મિનિટ હો. હા, અહીંયા 1560 છે અને W ની અંદર 1822 છે. તો તમારા બેયનો સરવાળો કરવાનો છે. તો 1560 અને 1822 સરવાળો કરો એટલે એકમનો અંક 2 આવે એવો જવાબ આવશે. બરોબર, એટલે આનો જવાબ આવશે સી. ફાઇનલી જવાબ આવશે 3382. ઓકે, ખાલી એકમનો અંક ચેક કરી લો ને એકમના અંકનો સરવાળો કરી લ્યો છો તોય તમારો જવાબ ફાઇનલી બંધ બેસી જાય છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. આપેલા રેખા આલેખ એવા વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવે છે કે જેઓ 5 જુદી જુદી રમતો રમવાનું પસંદ કરે છે. ફૂટબોલ પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા અને તીરંદાજી અને ક્રિકેટ એક સાથે પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા વચ્ચેનો તફાવત શોધો. હવે અહીંયા છે ને, આમાં પણ એક નામમાં થોડુંક ઝાંખું દેખાય છે. તો એક પેલા લઈ લઈએ. ફૂટબોલ છે, ગોલ્ફ છે, ક્રિકેટ છે અને એક બાસ્કેટબોલ છે. તો એને એવું કીધું છે સૌપ્રથમ 522 છે, ત્યારબાદ 1721 છે, 1721, ત્યારબાદ 1471, 958 અને છેલ્લે 857. હવે અહીંયા છે ને સંદર્ભમાં નીચે એને ન થાય, બાકી પરીક્ષાની અંદર એને ક્લિયર કટ આપી દીધું છે કે તીરંજનદાજી જે છે ને, તીરંજનદાજી એને હકીકતમાં આર્ચરી કહેવાય. એટલે એ લખી નાખું તીરંદાજી.
ઓકે, પછી ફૂટબોલ એટલે ફૂટબોલ, ગોલ્ફ એટલે ગોલ્ફ, ક્રિકેટ એટલે ક્રિકેટ અને બાસ્કેટબોલ એટલે બાસ્કેટબોલ. બરોબર, ઓલાનું એકનું નામ થોડુંક અટપટું હતું ગુજરાતીની અંદર. હવે હું કીધું છે કે વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે ફૂટબોલ પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા, એટલે ફૂટબોલ જુઓ તો ક્યાં છે, તો કે ફૂટબોલ પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા 1721 છે. અચ્છા, તીરંદાજી અને ક્રિકેટ એક સાથે, તો આ ક્રિકેટ છે અને આ તીરંદાજી છે, બેયનો તમે સરવાળો એક સાઈડ કરી નાખો તો અહીંયા એક 958 છે ને એક 522 છે. બરોબર, સરવાળો કરો એટલે 10 ની શૂન્ય વધી આવી 1, 5 ને 3 8 અને 1480. તો આમાંથી 1480 જેના તમારે માઇનસ કરી દેવાના થાય, એટલે એકમનો અંક 1 આવે. એવા બે વિકલ્પો છે, કાં તમારો જવાબ બી હોય કાં તમારો જવાબ સી હોય. ઓકે, અહીંથી તમે 10 ખોલ્યો એટલે અહીંયા 6 આવે ને 10 આવે, તો 8 ને 4 12 એટલે 41 જવાબ આવશે, એટલે અહીં નીકળી જશે. એટલે ઓપ્શન નંબર બી ફાઇનલી જવાબ આવશે. સાથે સાથે ઓપ્શનો પણ જોતા રહેવા જોઈએ. ઓકે ઓકે, આગળ કીધું છે કે આવા એક સમૂહ, તો અહીં સીધું દેખાય છે 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81, તો 13 નો વર્ગ 169 થાય, 14 નો વર્ગ 196 થાય, 15 નો વર્ગ 225 થાય. તો આવો વિકલ્પ હોય એવો વિકલ્પ નંબર ડી છે, 13, 14 અને 15. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. 5 મિત્રોની ઉંમર નીચે મુજબ છે. અમન એ બોબી કરતા ઉંમરમાં મોટો છે પણ દક્ષ કરતા નાનો છે. તો ફરીથી એકવાર એક અમન આપ્યો છે, અમન છે બોબી કરતા મોટો છે પણ દક્ષ કરતા નાનો છે, આવી રીતના આપ્યું છે. ફરીથી એકવાર અમન બોબી કરતા મોટો છે પણ દક્ષ કરતા નાનો છે. તેમજ જૂથમાં ઈમા સૌથી મોટી છે. તો હજી એકવાર ઈમા છે ને સૌથી મોટી છે, એટલે આ 4 ના ગોઠો. ચંદન છે ને, ચંદન એ અમન કરતા ઉંમરમાં મોટો છે અને દક્ષ કરતા નાનો છે, એટલે ચંદન છે ને બેની વચ્ચે આવશે. બરોબર, તો તેમનામાંથી સૌથી ઉંમરમાં નાનું કોણ છે, તો કે બોબી જવાબ આવશે. તો સૌથી નાનું થશે બોબી, ઓપ્શન નંબર એ. નેક્સ્ટ આગળ વધીએ. બધા સિંહો બિલાડીઓ છે, એટલે અહીંયા જેટલા પણ સિંહ છે એ બધા સિંહ શું છે, તો કે બિલાડી છે. નેક્સ્ટ, કેટલાક સિંહ કૂતરા છે, એટલે કેટલાક સિંહ કૂતરા છે. ઓકે, બધી બિલાડીઓ સિંહ છે, તો બધી બિલાડીઓ સિંહ કહી શકાય નહીં. કેટલીક બિલાડીઓ કૂતરા છે, કેટલીક બિલાડીઓ કૂતરા છે કહી શકાય. એટલે માત્ર તારણ બીજું અનુસરે છે, ઓપ્શન નંબર એ ની અંદર બીજું તારણ અનુસરે છે. ઓકે, અહીંયા પણ એક એવો ડાયાગ્રામ આપ્યો છે કે આપેલ રેખા આલેખની જુદી જુદી કોલેજના કાર્યરત ફેકલ્ટીઓની સંખ્યા દર્શાવે છે. કોલેજ એમ માં કાર્યરત ફેકલ્ટીઓની સંખ્યા, એટલે એમ માં કાર્યરત ફેકલ્ટીઓની સંખ્યા અને એન ના કાર્યરત ફેકલ્ટીઓની સંખ્યાનો ગુણોત્તર શું થાય. તો અહીંયા 450 જણા છે અને અહીંયા 750 જણા છે. બેયને તમે 15 વડે ભાગી નાખો, 15 તેરી 45, 15 પંચા 75. તો આનો રેશિયો કેટલો આવશે? 3:5 આવશે. બરોબર, 450 અને 750. વેરી ગુડ. હાલો નેક્સ્ટ. અર્જુન તેના સામાનની કિંમત તેની પડતર કિંમત કરતા 32% વધુ અંકિત કરે છે અને 35%ની છૂટ આપે છે. તો નફો કે નુકસાની ટકાવારીમાં જણાવવાનું છે. હવે મને કહો, ધારો કે પડતર કિંમત 100 રૂપિયા હતી, એમાં એને કેટલા ટકા વધુ આંકી, તો કે 32%, એટલે પ્લસ 32% કરો એટલે 132 રૂપિયાની કિંમત આંકી હોય. હવે એને 35%ની છૂટ આપી, 35%. તો 35% કાઢવા માટે 25% અને 10% કાઢો, તો 25% અને 10% તમારે કાઢવાના થાય. તો 25% એટલે અડધાના અડધા, તો 132 ના અડધા એટલે 66 થાય, 66 ના અડધા 33 થાય અને 10% એ 13.2 થાય. એટલે વધારાની છૂટ કેટલી આપી, તો કે 46.2 રૂપિયાની છૂટ આપી. એમાંથી માઇનસ કરી દો, તો કે 46.2 રૂપિયાની જે છૂટ આપેલી છે, બરોબર. તો અહીંયા 1 વધશે, 1 તો અહીં 10 આવી જાય, 10 માંથી 2 જાય તો 8 વધે. અહીંથી પાછો 10 ખોલ્યો એટલે 12 આવે ને 10 આવે, તો 6 દુ 12 એટલે 5 વધ્યા અને 24 માંથી 4 કાઢો એટલે 85.8 વધે છે. તો એનો મતલબ એવો થાય કે તમે વસ્તુ વેચી કેટલામાં હોય, તો કે 85.8 રૂપિયાની. હવે મને ખાલી એટલું કે આ વસ્તુની પડતર કિંમત કેટલી, તો કે 100 અને વેચી 85.8 રૂપિયાની. તો આ દાખલામાં તમને ખોટ જાય 14.2%ની. રેડી, 14.2%ની ખોટ જશે, નુકસાન થશે. ઓપ્શન નંબર બી ની અંદર આપણને આપેલું છે. નેક્સ્ટ આગળ વધીએ. 24 અને 25 નું મધ્યમ પ્રમાણપદ શોધો. જ્યારે આપણને મધ્યમ પ્રમાણપદ શોધવાનું કે અથવા તો ગુણોત્તર મધ્યક શોધવાનો કે ગુણોત્તર મધ્યક, ત્યારે હંમેશા આ બેનો ગુણાકાર વર્ગમૂળમાં કરવાનો.
કોઈ પણ બે સંખ્યા હોય ને એના વર્ગમૂળમાં બેનો ગુણાકાર કરવાનો. હવે 25 ગુણ્યા 20 કરો તો 25 દુ 50 એટલે 500 અને વધારાના 25 ચોક 100 એટલે ટોટલ 600 થયા. તો વર્ગમૂળમાં 600 આવે. હવે જો આનું વર્ગમૂળ મારે કાઢવું હોય તો આને 100 ગુણ્યા 6 કહેવાય વર્ગમૂળમાં. 100 છક 600. હવે 100 નું વર્ગમૂળ 10 થાય ને ભેગા વર્ગમૂળમાં 6 એટલે આ જવાબ આવવો જોઈએ. પણ પ્રશ્નની અંદર એને સીધા વર્ગમૂળમાં 600 આપ્યા છે તો આપણને કોઈ વાંધો નથી. બાકી આનો ફાઇનલી જવાબ 10 વર્ગમૂળમાં 6 પણ આવી શકે જો આગળ એને સાદુરૂપ આપેલું હોત તો. આગળનો પ્રશ્ન, જો બે સંખ્યાઓનો ગુણાકાર 108 અને તેમની વચ્ચેનો ગુસા 3 છે અને બે સંખ્યા વચ્ચેનો લસા કેટલો થાય? બે સંખ્યા વચ્ચેનો. હવે એવું જો એક એવું વાક્ય છે કે બે સંખ્યાઓનો ગુણાકાર હંમેશા તેમના ગુસા અને લસાના ગુણાકાર જેટલો જ થાય. એટલે આના ઉપરથી એક સૂત્ર નીકળી આવે કે પ્રથમ સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા બરાબર તેમનો ગુસા ગુણ્યા તેમનો લસા. હવે તમે એક વસ્તુ વિચારો તો બે સંખ્યાઓનો ગુણાકાર એટલે સીધું મને આપી દીધું છે 108 બે સંખ્યાનો ગુણાકાર. અચ્છા, એમનો ગુસા કેટલો આપ્યો? 3. તો આપણે શું શોધવાનો છે? લસા. હવે 3 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં આવે તો 36 તેરી 108 થાય. એટલે આનો લસા કેટલો આવશે? તો કે ડી જવાબ આવશે. લસા આવશે 36. નેક્સ્ટ, બે જોડિયા અવિભાજ્ય સંખ્યા વચ્ચેનો તફાવત હંમેશા ખાલી જગ્યા જ હોય. હવે સાંભળો, એક શબ્દ આપ્યો છે જોડિયા અવિભાજ્ય. તો હું થોડીક આની એક નાની એવડી ચર્ચા તમને કરી દઉં. તો જોડિયા અવિભાજ્ય એટલે શું? આને ઇંગ્લિશમાં ટ્વિન પ્રાઇમ નંબર કહેવામાં આવે. તો જોડિયા અવિભાજ્ય એટલે જે અવિભાજ્ય સંખ્યા હોય એમનો જે તફાવત હોય એ બે હોય એને જોડિયા અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યાનો ડિફરન્સ જ્યારે બે નીકળે એને જોડિયા અવિભાજ્ય સંખ્યા કહેવાય. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે એક તો 3 અને 5, એક આ જોડિયા અવિભાજ્ય થયું. 5 અને 7, 11 અને 13, 17 અને 19, આગળ 29 અને 31, 41 અને 43, આ બધી જોડિયા અવિભાજ્ય થાય. જોઈ લો, કોઈ બે અવિભાજ્ય સંખ્યા કે જેમની વચ્ચેનો તફાવત કેટલો થશે? તો કે 2 થશે. તો એને એકબીજાના જોડિયા અવિભાજ્ય કહેવાય. હવે તમે એક વસ્તુ વિચારો તો કે 1 થી લઈ અને 100 સુધીમાં 8 જોડિયા અવિભાજ્ય રહેલા છે. 1 થી 100 સુધીમાં 8 જોડિયા અવિભાજ્ય સંખ્યા રહેલી છે. હજી આમાં હું આગળ લઈ જાઉં તો 59 અને 61 અને 1 71 73. રેડી? આ બધી જોડિયા અવિભાજ્ય. તો જોઈ લો, 1 2 3 4 5 6 7 અને 8. આ 8 જોડિયા અવિભાજ્યની મેં તમને જોડી આપી દીધી. તો ફરીથી એકવાર, કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યા કે જેની વચ્ચેનો ડિફરન્સ કેટલો હશે? 2 હશે. તો એને એકબીજાના જોડિયા અવિભાજ્ય કહેવાય. 1 થી 100 સુધીમાં 8 જોડિયા અવિભાજ્ય સંખ્યા રહેલી છે. ઇંગ્લિશમાં એને ટ્વિન પ્રાઇમ નંબર પણ કહી શકાય. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. બે ઉમેદવારો વચ્ચે ચૂંટણીમાં દીપને કુલ માન્ય મતોમાંથી 7200 મત મળ્યા. રાકેશ સામે હતો, એને 25% મત મળ્યા. હવે રાકેશને 25% મત મળ્યા હોય તો આ દીપેન હશે, દીપમ, એને બાકીના 75% મત મળ્યા હોય. તો કે હા, તો એ લખી શકાય કે 75% એ 7200. તો કુલ માન્ય મતો કેટલા હોય? તો કે 100% એ કેટલા? હવે મેં કીધું 25 વડે તમે ભાગી નાખો. 25 તેરી 75 અને 25 ચોક 100, 24 તેરી 72, તો 24 ચોક 96 અને પાછળ 2 મીંડા એટલે આને 83 સાદુરૂપ આપો એટલે આના કુલ માન્ય મતો 9600 માન્ય મતો હશે. ઓપ્શન નંબર સી છે. એક ટ્રેન 24 સેકન્ડમાં 200 મીટર લાંબો પુલ પસાર કરે છે અને 4 સેકન્ડમાં એક સ્થિર થાંભલાને પાર કરી શકે છે. તો ટ્રેનની લંબાઈ અને ઝડપ શોધો. હવે તમે એક વસ્તુ વિચારો તો એને 24 સેકન્ડમાં 200 મીટર લાંબા પુલને પાર કરી નાખ્યો. આનો મતલબ શું થાય કે 24 સેકન્ડમાં જ્યારે એને પસાર કરેલું હશે ત્યારે ટ્રેને પોતાનું અને પ્લસ પુલનું બેયનું અંતર કાપ્યું હોય. તો કે હા. અને પુલની લંબાઈ કેટલા મીટર હતી? તો કે 200. રેડી? હજી એકવાર, 24 સેકન્ડમાં એને પુલને પસાર કર્યો તો 24 સેકન્ડમાં ટ્રેનનો સમયગાળો હોય પ્લસ પુલનો સમયગાળો હશે. હવે વિચારો તો જો 4 સેકન્ડમાં કોઈ થાંભલાને પસાર કરે તો થાંભલાને પસાર કરવા માટે ટ્રેન પોતાનું અંતર કાપે. તો આ 24 સેકન્ડનો જે ટાઈમિંગ હતો એમાં ટ્રેન પોતાના માટે કેટલી સેકન્ડ લે છે? તો કે 4 સેકન્ડ. તો એનો મતલબ એવો થાય 24 સેકન્ડમાંથી પોતાના માટે 4 સેકન્ડ હોય તો પુલ માટે કેટલી સેકન્ડ લીધી હોય? 20 સેકન્ડ. ને 20 સેકન્ડમાં એને અંતર કેટલું કાપ્યું હોય? 200.
તો આવી ત્રિરાશી લાગે કે 20 સેકન્ડમાં 200 મીટર અંતર કાપેલું છે, તો ટ્રેન પોતાના માટે 4 સેકન્ડમાં કેટલું અંતર કાપે? તો એનો મતલબ એવો થાય 220 ની વાહે 1 મીંડું લગાડો તો એ 200 કહેવાય. 4 ની પાસે 1 મીંડું લગાડો એટલે 40 મીટરની આ ટ્રેન હશે. એટલે ટ્રેનની લંબાઈ મળી ગઈ 40 મીટર. તો જુઓ તો કે 80 મીટર 80 મીટર, આ તો ન થાય. હવે મને કહો બે માંથી એક જવાબ હશે, કાં સી હશે કાં ડી હશે. હવે મારે ઝડપ શોધવાની છે. તો ઝડપ એટલે શું? તો કે ડિસ્ટન્સના છેદમાં ટાઈમ. તો ટ્રેન જ્યારે સ્થિર થાંભલાને પસાર કરી ત્યારે 4 સેકન્ડ લે છે. 4 સેકન્ડ માટે ટ્રેન પોતાનું જ અંતર કાપે. પોતાનું એટલે કેટલા મીટર? તો કે 40 મીટરનું અંતર કાપ્યું અને છેદમાં એના માટે એને સમય કેટલી સેકન્ડ લીધો? 4 સેકન્ડ. તો 10 ચોક 40. એનો મતલબ એવો થાય કે આ ટ્રેનની જે સ્પીડ હશે એ 10 મીટર પ્રતિ સેકન્ડ હશે અને 10 મીટર પ્રતિ સેકન્ડ એટલે જવાબ શું આવે છે? સી. હવે આની જગ્યાએ આવો પ્રશ્ન હોઈ શકે. ધારો કે અહીંયા આમ હોઈ શકે 36 કિલોમીટર પ્રતિ કલાક. આ વિકલ્પ ન હોય, આ બે હોય, 40 મીટર અને 36 કિલોમીટર પ્રતિ કલાક. તો આ જે સ્પીડ મળી મીટર પ્રતિ સેકન્ડ ને એને કિલોમીટરમાં ફેરવવા જાવ તો 18 ના છેદમાં 5 વડે ગુણ નાખો તો 5 દુ 10, તો 18 દુ 36. એટલે આની સ્પીડ 36 કિલોમીટર પ્રતિ કલાક પણ કહી શકાય. બરોબર, બે જવાબ સાચા છે. ઓકે, એને કીધી છે 14 ટેબલોનું સરેરાશ વજન 120 કિલોગ્રામ છે. જો 18 નવા ટેબલોનો એમાં ઉમેરો કરવામાં આવે તો નવી સરેરાશમાં 6 કિલોગ્રામનો વધારો થાય છે. તો 18 નવા ટેબલ આવ્યા એનું સરેરાશ અંદાજિત વજન કેટલું? હવે કે તો પહેલા હું લખી નાખું જૂની સરેરાશ કેટલી? તો કે 120 કિલોગ્રામની. હવે જુઓ તો જેટલા ટેબલના પડ્યા હતા એ બધાનું એવરેજ વજન 120 કિલોગ્રામ હોય અને 18 નવા ટેબલ નાખ્યા એના કારણે એવરેજમાં વધારો થતો હોય તો જે નવા 18 ટેબલ નાખ્યા એનો એવરેજ વજન જો તમે ગણો એનો મતલબ એવો થાય કે 120 તો મિનિમમ હોવું જ જોઈએ. હવે તમે વિચારો તો કે ઈ ટેબલ તમે અંદર નાખો છો એના કારણે સરેરાશમાં શું થાય છે? વધારો થાય છે. તો આ જે ટેબલ આવ્યા ને વધારાના એનો વજન 120 કરતા વધારે હોવો જોઈએ તો જ એવરેજ વધે. એટલે વધારે હોવો જોઈએ એટલે પ્લસ થશે. હવે તમે બીજી વસ્તુ વિચારો, કેટલા ટેબલ હતા? તો કે 14 ટેબલ હતા અને સામે 18 બીજા તમે ટેબલ અંદર નાખ્યા છે. તો 18 અને 14 એટલે 32 ટેબલ થયા. બરોબર, 32 ટેબલ થાય. આ 32 ટેબલના ટોટલ બધાના કેટલા કેટલા કિલોગ્રામ વધારે? તો કે 6 કિલોગ્રામમાં તમે બધાનો વધારો કર્યો છે. હજી એકવાર, સરેરાશ એટલે શું? તો કે દરેક પરિણામને અસર કરે. 14 તમારી પાસે ટેબલ હતા એમાં બીજા તમે 18 ટેબલ નાખ્યા એટલે 32 ટેબલના 6 કિલોગ્રામ વધ્યા અને આટલો જે વધારો થયો એ કોના કારણે? તો કે 18 ટેબલના કારણે વધારો થયો. અહીંયા 6 તેરી 18 અને એપ્રોક્સિમેટ 11 તેરી 33 જવાબ પોઈન્ટમાં આવશે. બરોબર, પણ પોઈન્ટમાં ન લાવવું હોય તો અહીં 32 ના છેદમાં 3 છે એને હકીકતમાં શું કહેવાય? 10.666666 એવી રીતના થાય. એટલે મેં સીધું 11 તેરી 33 કરી નાખ્યું તો 11 નો વધારો થાય છે. એનો મતલબ એવો થાય કે જે તમે ટેબલ ઉમેરેલા છે એનો એવરેજ વજન છે ને એ 131 કિલોગ્રામ થશે. બાકી જો પોઈન્ટમાં લઈ જાવ તો 130.666666 એમ પણ થાય. રાઉન્ડ ફિગર કરીને 131 કરી શકાય. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. એક જ મિનિટો. ઓકે, એને કીધું પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 50 વર્ષ જેટલો થાય છે. એટલે કે સન અને ફાધર ઇઝ ઇક્વલ ટુ 50 યર્સ. 5 વર્ષ પહેલા પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 4 ગણી હતી. તો હજી એકવાર, 5 વર્ષ પહેલા પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 4 ગણી હતી એટલે રેશિયો કેટલો આવે? 1:4. તો હવેથી 5 વર્ષ પછી પુત્રની ઉંમર કેટલી થાય? તો હવે પછીના 5 વર્ષ નાખી દો તો સનની ઉંમર કેટલી થશે? આ પ્રશ્ન આવું કહે છે. હવે તમે વિચારો તો અત્યારે જો બે થઈને કેટલા વર્ષના છે? 50. તો આ રેશિયો પાસે જવું હોય તો બેના 5-5 વર્ષ ઘટે કારણ કે આ 5 વર્ષ પહેલા છે. તો પિતાને 5 વર્ષ ઘટે અને પુત્રને 5 વર્ષ ઘટે એટલે બેના થઈને ઘટે 10 વર્ષ. એટલે 50 માંથી 10 કાઢી નાખો એટલે અહીંયા બેનો સરવાળો 40 વર્ષનો થતો હોય. હવે 40 વર્ષને કયા પ્રમાણમાં વેચવાના? તો કે 1:4. તો 4 ને 1 5, આના 5 ભાગ પાડી દઉં એટલે 8 × 5 = 40. એટલે છોકરો 8 વર્ષનો આવે અને 8 વર્ષનો ક્યારે આવે? તો કે 5 વર્ષ પહેલા 8 વર્ષનો આવે. બરોબર.
હજી એકવાર 40 ના 5 ભાગ પાડો એટલે 8 પંચા 40, 1 ભાગ બરાબર 8 વર્ષ થાય. તો આ 1 ભાગ બરાબર 8 વર્ષ છે ક્યારે? તો કે 5 વર્ષ પહેલા. મને તો કીધું 5 વર્ષ પછી. તો એનો મતલબ એવો થાય કે ટોટલ 10 વર્ષનો જમ્પ લાગે. તો 8 વર્ષ હતા અને 10 વર્ષ બીજા એના એડ કરી દો. એનો મતલબ એવો થાય કે છોકરો હશે ટોટલ કેટલા વર્ષનો થઈ જશે? 18 વર્ષનો થશે. ઓપ્શન નંબર સી ની અંદર 18 વર્ષ જોવા મળે છે. ખેલાડીઓના એક જૂથ દ્વારા બનાવવામાં આવેલા કુલ રન 1725 છે. દરેક ખેલાડીએ બનાવેલા સરેરાશ રન જો 75 હોય તો ખેલાડીઓની કુલ સંખ્યા શોધો. હવે આપણે એક વસ્તુ વિચારો તો સરેરાશનું સૂત્ર છે કે સંખ્યાઓનો કુલ સરવાળો અને છેદમાં પ્રાપ્તાંકોની સંખ્યા. હવે કીધું કુલ રન કેટલા બનાવ્યા? તો કે 1725. અને આના કારણે સરેરાશ કેટલી બની ગઈ? 75. તો આપણે સંખ્યા શોધવાની છે. તો સંખ્યા છે આ બાજુ આવશે, 75 આ બાજુ આવશે, એટલે 1725 ના છેદમાં 75. બરોબર. હવે અહીંયા જો 25 વડે તમે ભાગી નાખો તો વધારે સારું થાય. તો કારણ કે 25 તેરી 75. અહીંયા 25 ચોક 100, 25 પંચા 125, 25 છક 150. બરોબર. કારણ કે 175 25 હતા 175 તો વધી જશે એટલે 150 આવ્યા. 150 આમાંથી કાઢી નાખો એટલે 2 અને 5 25 નવા 225 અને 23 તેરી 69. એનો મતલબ એવો થાય કે આની અંદર જે ખેલાડીઓની સંખ્યા હશે એ 23 ની સંખ્યા હશે. ઓપ્શન નંબર બી છે. નીચેનામાંથી કઈ સંખ્યાને 13 વડે ભાગી શકાય છે? તો 13 નો ઘડિયો આવડતો હોય તો અહીંયા છે ને 13 દુ 26, 4 વૈધા, 13 તેરી 39, 2 વૈધા અને 13 ના ઘડિયા પછી 28 નો આવે. બરોબર. 13 પંચુ 65, 13 પંચા 65, 10 વૈધા, 13 અઠ્ઠા 104, પછી 1 વધે એટલે આની નો ભાગી શકાય. અહીંયા 13 દુ 26, 13 ચોક 52, તો અહીંયા 3 વધે. 13 તેરી 39 ને 13 ચોક 52 એટલે સીધો જવાબ આવે છે ડી ઓપ્શન આવે છે. ઓકે, અહીંયા ભાગી નખાય. વિક્રમનો પગાર રવિના પગાર કરતા 40% વધુ છે. એટલે એક વિક્રમ છે અને એક રવિ છે. તો ફરીથી વિક્રમનો પગાર રવિના પગાર કરતા 40% વધુ છે. તો આનો પગાર 140 હોય તો રવિનો પગાર 100 રૂપિયા હોય. રવિના પગાર કરતા 40% વધારે એટલે રવિનો પગાર 100 રૂપિયા હોય તો વિક્રમનો 140 હોય. તો એને હું કીધું કે રવિનો પગાર વિક્રમના પગાર કરતા અંદાજે કેટલો ઓછો હોય? તો ના કરતા ઓછું શોધવું હોય બેનો તફાવત કોના કરતા? તો કે વિક્રમ કરતા, એટલે છેદમાં 140 આવે ને ગુણ્યા કેટલા કરી નાખવાના? 100. હાલો મીંડું મીંડું કાઢી નાખો. 4 ના અડધા 2 થાય, 14 ના અડધા 7 થાય, તો 100 ગુણ્યા 2 એટલે 200 અને છેદમાં કેટલા? 7. તો 7 દુ 14, 6 વૈધા, 7 અઠ્ઠા 56 એટલે 28 પોઈન્ટ સમથિંગ આવે. 28 પોઈન્ટ સમથિંગ એટલે 5 એ ઓપ્શન ની અંદર આવશે. 28.5. મૂલ્યાંકન કરો. 25 પ્લસ 8 ગુણ્યા 54 ભાગ્યા 3 પ્લસ 10 માઇનસ 42 ભાગ્યા 7 અને ગુણ્યા 5. ઓકે, તો અહીંયા ઉપર લઈએ 25 પ્લસ 8 ગુણ્યા. હવે અહીંયા એક વસ્તુ વિચારો કે 18 કા 18, 18 દુ 36 ને 18 તેરી 54 એટલે અહીંયા 18 કરી નાખો અને પ્લસ 10 માઇનસ અહીંયા 7 છક 42 ના ગુણ્યા કેટલા કરવાના? તો કે 5. બરોબર. હવે ગુણાકાર છે એની ગુણાકાર કરી નાખો. તો અહીંયા 25 ના 25 પ્લસ 18 દુ 36 દુ 72 દુ 144 એટલે 18 દુ 36 દુ 72 દુ 144 પ્લસ 10 ના 10 ને માઇનસ 6 પંચા કેટલા થાય? તો કે 30. બરોબર. હવે એક કામ કરીએ, 25 ને 5 30 ને એટલે 5 વધશે એટલે 144 પ્લસ 5 એટલે 149 જવાબ આવશે. અને 149 એટલે વિકલ્પ નંબર સી ની અંદર 149 છે. મેં શું કર્યું સાંભળો, આ માઇનસ 30 હતા ને એટલે 25 માંથી 30 કાઢી નાખ્યા તોય માઇનસ 5 વધ્યા અને આમાંથી 5 કાઢી નાખો જે વધ્યા હતા તો ખાલી પ્લસ 5 વધશે ને 144 માં 5 નાખો એટલે 149. 60 કિલોમીટરનું અંતર કાપવામાં જયેશને અભિનો કરતા 4 કલાક વધારે લાગે છે. જો જયેશની સરેરાશ ઝડપ બમણી કરવામાં આવે તો અભિનવ કરતા 2 કલાક ઓછી લે છે. તો જયેશની ઝડપ કેટલી હશે? પહેલા એક કામ કરો, સૌપ્રથમ પેલું હને અહીંયા આપણને જયેશ લઈ લઈએ અને અહીંયા લઈ લઈએ અભિનવ. બીજી કાંઈ પણ રામાયણ કર્યા વગર ઓપ્શન ઉપરથી વહી જઈએ. તો પેલા હે ને 60 કિલોમીટરનું અંતર હતું. સમજો 60 કિલોમીટરનું અંતર હતું. હવે અહીંયા
જયેશની ઝડપ શોધવાની છે તો પેલા એ વિચારવાનું કે 60 વડે 60 ને ભાગી શકે ને એવો જ આંકડો હોય. તો 15 ચોક 60, 20 તેરી 60 બધા આંકડા 60 ને ભાગી શકે છે એવા છે. એટલે પેલો આંકડો પસંદ કરો 15. તો ધારો કે જયેશની સ્પીડ 15 હોય તો 15 ચોક 60 થાય એટલે અહીંયા જયેશની 4 કલાક થતી હોય. હવે ને શું કીધું કે જયેશ અભિનવ કરતા 4 કલાક વધારે લે છે. તો આ 4 કલાક વધારે લેતો તો આ 0 કલાકમાં કોઈ દી જતો હોય તો કે ના, બરોબર, એ તો શક્ય જ નથી. એટલે આ જવાબ નો આવે. હવે તમે બીજું વિચારો તો 60 કિલોમીટરનું અંતર હોય અને ધારો કે 20 ની સ્પીડ હોય તો અહીંયા 20 તેરી 60 થાય તો અહીંયા 3 કલાક લેતો તો આ -1 કલાક નો લેતો હોય. જવાબ કોઈ દી કલાક માઇનસમાં નો હોય એટલે આ જવાબ નો હોય. અવતારો 5 ની સ્પીડમાં. ત્રીજો વિકલ્પ, તો 60 કિલોમીટરનું અંતર હોય ને તમારે જો 5 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ હોય, બરોબર, તો 12 પંચાને 60 તો આને 12 કલાક થતી હોય. હવે આના કરતા 4 કલાક વધારે લેતો હોય તો આ કેટલી કલાક લેતો હોય? 8 કલાક લેતો હોય. બરોબર, બે ની કલાકો મળી ગઈ. હવે ને શું કીધું કે જો જયેશ પોતાની સ્પીડ બમણી કરી નાખે તો આ 5 ની હતી સ્પીડની 10 ની કરી નાખે તો એને 6 કલાક થાય કે ન થાય? તો કે આ 6 કલાક જ થાય. તો જો તો આના કરતા 2 કલાક ઓછી લીધી કે ન લીધી? તો કે હા. એનો મતલબ એવો થાય કે આનો જવાબ શું આવશે? સી જવાબ આવશે. એટલે આને ઓપ્શન ઉપરથી લઈ જાવ તો વધારે અનુકૂળ આવે. 0.15 ને સાદા અપૂર્ણાંક તરીકે વ્યક્ત કરો અને અંક 5 પુનરાવર્તિત છે તો એનો મતલબ એવો થાય કે 0.1 અને 5 ની માથે 12. હવે અહીંયા છે ને આવું ડાયરેક્ટ નહીં લખવાનું કે 0.15 ના છેદમાં 10, બરોબર, આવી રીતના, સોરી, 15 ના છેદમાં 100. આ રીતે શક્ય ન પણ થાય. પણ એના કરતા બેટર કે અહીંયા તમારે એવું વિચારવાનું કે સૌ પ્રથમ એક વસ્તુ વિચારો તો 5 નો પુનરાવર્તિત છે એટલે અનંત સુધી જાય. તો અહીંયા અંશ અને છેદમાં લખવા માટે હું 2 વાક્ય બોલું છું. એ 2 વાક્ય તમારે 4 વાક્ય બોલીશ, 2 અંશના 2 છેદના. તો એ સાથે સાથે લખી પણ લેજો. તો સ્ટેપ નંબર અંશના પેલા 2 સ્ટેપમાં સ્ટેપ નંબર પેલું કે આપેલી સંખ્યાને પેલા એને 12 રૂપે લખી નાખવાના. 12 રૂપે, બરોબર, અહીંયા 12 છે એ રીતે લખી નાખવાના. હવે શું છે કે આપેલી સંખ્યાને પોઈન્ટ અને 12 બધું કાઢીને લખી નાખવા. પેલું સ્ટેપ. હજી એકવાર, આપેલી સંખ્યાને પોઈન્ટ અને 12 કાઢીને લખી નાખો. તો પોઈન્ટ કાઢી નાખો એટલે 0 પોઈન્ટ નીકળી ગયા અને 12 નીકળી ગયા. એનો મતલબ એવો થાય કે વધ્યા કેટલા? 15. બરોબર. સ્ટેપ નંબર બીજું અંશ માટે કે પોઈન્ટ અને 12 વાળો આંકડો એની વચ્ચે જેટલા આંકડા હોય ને એને માઇનસ કરી દો. કોની કોની વચ્ચે? પોઈન્ટ અને 12 વાળો આંકડો. તો આ પોઈન્ટ અને 12 વાળો આંકડો છે, બરોબર, એની વચ્ચે કોણ છે? તો કે 1. એટલે રિપીટ ન થતો અંક. એના કરતા બેટર છે ને એવી રીતના લખો કે રિપીટ ન થતો અંક માઇનસ કરો. હવે મને કહો તો આ 12 5 જે છે એ રિપીટ થાય છે તો રિપીટ કોણ નથી થતું? એકડો નથી થતો એટલે -1 કરી દો. હજી એકવાર, પેલા પોઈન્ટ અને 12 સિવાયની સંખ્યા લખી નાખો. સ્ટેપ નંબર બીજું, જે અંક રિપીટ નથી થતો એને કાઢી નાખો. બરોબર, આ અંશના 2 સ્ટેપ થઈ ગયા. હવે કીધું 15 માંથી 1 જાય એટલે વધે કેટલા? 14. છેદમાં. હવે કીધું છેદમાં શું કરવાનું? તો કે જેટલા આંકડા રિપીટ થાય એટલા નવડા લખો. અહીંયા કેટલા આંકડા રિપીટ થાય છે? એક જ આંકડો રિપીટ થાય છે તો નવડો એકવાર લખવાનો. બીજું સ્ટેપ શું લખવાનું? તો કે જે આંકડો રિપીટ થાય છે અને જ્યાં પોઈન્ટ છે બેની વચ્ચે કેટલા આંકડા એટલા મીંડા મૂકવાના. તો 12 વાળો આંકડો અને પોઈન્ટ વાળો આંકડો, પોઈન્ટ એની બેની વચ્ચે મને કીધું કેટલા આંકડા છે? એક જ આંકડો છે તો આને 0 મૂકી દો. બરોબર, 1 0. જો 2 આંકડા હોત તો 2 0 મૂકે. તો એક વસ્તુ વિચારો તો 90 છેદમાં લઈ લ્યો તો આના અડધા 7 થાય અને 90 ના અડધા 45 થાય. એટલે જવાબ શું આવશે? 7 ના છેદમાં 45. ઓપ્શન નંબર બી. હજી આની એક પ્રેક્ટિસ કરી દઉં. ધારો કે 0.2 3 અને 7 ની માથે 12 આવી રીતના આપ્યું. ધારો કે 12 7 ની માથે આપ્યું છે. તો પેલી એક વસ્તુ તમે વિચારો તો તમારે એવું કરવાનું કે આખી સંખ્યા લખ નાખો. એટલે 237 લખ નાખ્યા. માઇનસ રિપીટ ન થતો આંકડો માઇનસ કરી દો. કોણ નથી રિપીટ થતું? તો કે 23. છેદમાં જેના જેટલા આંકડા માથે 12 હોય એટલા નવડા લખવાના. તો એક જ આંકડા માથે 12 છે એટલે એક નવડો. આમડા 73 હોત આમ કે નામ 73 તો 2 નવડા લખ્યા. બરોબર, ઓકે. હવે 12 અને પોઈન્ટ વચ્ચે જેટલા આંકડા હોય ને એટલા મીંડા મૂકવાના. તો અહીંયા 12 છે ને અહીંયા પોઈન્ટ છે, બેની વચ્ચે 2 આંકડા છે તો આની વચ્ચે 2 મીંડા મૂકવાના. પછી આની જે માઇનસ કરી અને છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. એક પેનડ્રાઈવની અંકિત કિંમત ₹4560 છે અને મનોજ તેના પર 14% ડિસ્કાઉન્ટ આપે તો પેનડ્રાઈવની વેચાણ કિંમત શોધો.
તો 4560 અને એના ઉપર 14% ડિસ્કાઉન્ટ આપવાનું છે એટલે આને કહેવાય 10% અને 4%. તો 10% એટલે 456 રૂપિયા થાય. હવે 1% કાઢો એટલે 4560. બરોબર, 1% કાઢશો આનો 1% એટલે 4560 રૂપિયા થાય. સોરી, 45.60 રૂપિયા થાય. ઓકે, હવે એના ડબલ 2% થાય ને એના ડબલ 4% થાય. આટલા ટકાનું તમારે ડિસ્કાઉન્ટ દેવાનું છે. હવે તમે એક વસ્તુ વિચારો તો, અને સીધું તમે ગુણ્યા 4 કરી નાખો ને તો એ હાલશે. બરોબર, 1% એ 45.60, તો સીધા 4 કરો તો એ ચાલશે. તો 0 આરે 0 એટલે સોરી 4 આરે 0 એટલે 4, 6 ચોક 24 નો ચોગડો, વધી આવી 2, 45 દુ 90 ને 100 ને સોરી 45 દુ 90 180 અને 182 એટલે 182.40 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું. તો અહીંયા હું લખ નાખું કે 182.40 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપો એટલે ટોટલ ડિસ્કાઉન્ટ છે એ 6 ને 2 8, 8 ને 5 13 નો તકડો, વધી આવી 1, 4 ને 2 6 એટલે 638.40 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું. તો 638.40 આ મીંડું. હવે અહીંયા છે ને તમે એક વસ્તુ વિચારો તો કે અહીંથી હું 10 કો લઉં, અહીંયા હું મૂકી દઉં ધારો કે 5, 9 અને 10, તો 0 0 તો ઉડી ગયા. અચ્છા, 10 માંથી 4 કાઢો એટલે 0.6 જવાબ આવે. તો 0.6 હોય ને એવો એક જ વિકલ્પ છે, વિકલ્પ નંબર સી. મેં તમને હમણાં જ કીધું વિકલ્પો જોતા રહ્યો તો આનો બેનિફિટ તમને મળતો રહે, કારણ કે પોઈન્ટમાં ક્યારેક એકમના અંકથી જવાબ આવી જતો હોય. એટલે આનો જવાબ શું આવશે? સી. બાકી બાદબાકી આખી કરી શકાય. એને કીધું તો આપણને જે આપ્યું છે આ એક સમીકરણ આપ્યું છે અને એનું મૂલ્ય નક્કી કરો. હવે આ શું છે? a માઇનસ બી અને a પ્લસ બી. તો અગાઉ એવું આવી ગયું છે કે જો એકવાર માઇનસ હોય ને એકવાર પ્લસ હોય તો બેયના વર્ગોનો તફાવત, એટલે આને શું કહેવાય? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. એમાં m જે છે એ લઈ લો તો m ની કિંમત a સ્ક્વેર માઇનસ 25 નો વર્ગ સોરી 0.5 નો વર્ગ, તો 5 નો વર્ગ 25 ને 2 પોઈન્ટ કાપો એટલે 0.25 એટલે એનું હને સાદુરૂપ આ રીતે થશે. તો m સ્ક્વેર માઇનસ 0.25. જોન એક કામ 12 દિવસમાં, અંજુ એક કામ 20 દિવસમાં કરી શકે છે. તો જોન છે એ કામ 12 દિવસમાં કરી શકે છે અને અંજુ આ કામ 20 દિવસમાં કરી શકે છે. બેનો લસા કેટલો આવે? 60. તો અહીંયા 12 પંચા 60 ને 20 તેરી 60 બે ભેગા થઈ જાય તો 8 કામ એક સાથે કરી નાખે રોજના. હવે હું કીધું કે તેઓ તેના પર સાથે મળીને 6 દિવસ કામ કરે છે એટલે 8 6 48 કામ થઈ ગયા. તો 60 માંથી 48 થઈ ગયા તો વધ્યું કેટલું? 12. અને 12 કામ વહી જાય કેટલામાંથી? તો કે 60 માંથી. તો છેદ ઉડાડ્યું 12 એકા 12 ને 12 પંચા 60. એનો મતલબ એવો થાય કે 1/5 ભાગનું કામ બાકી છે એટલે ઓપ્શન શું આવશે? ડી ઓપ્શન આવશે, 1/5. નળ એ નળ બી કરતા 7 ગણી ઝડપે એક ટાંકીને ભરી શકે છે. એટલે અહીંયા લઈ લો એ નો સમયગાળો ન થાય, અહીંયા લઈ લો બી નો સમયગાળો ન થાય. જો બંને મળીને 37 મિનિટમાં ટાંકી ભરી શકે તો એકલો નળ બી ને કેટલા મિનિટમાં ટાંકી ભરી શકે? હવાની હે ને એફિશિયન્સી જુઓ તો શું કીધું છે કે નળ એ નળ બી કરતા 7 ગણી ઝડપથી એક ટાંકી ભરી શકે છે. તો હજી એકવાર આના કરતા 7 ગણી એટલે આ જ્યારે 7 લીટર પાણી આપે ત્યારે 1 જ લીટર પાણી આપતો હોય અને જો બેન ભેગા કરો એટલે 8 લીટર પાણી આપે. અને આવું કેટલા મિનિટ આવેલું? તો કે 37 મિનિટ ચાલેલું છે. તો અહીંયા બેનો ગુણાકાર કરો એટલે મને ટોટલ ટાંકીની ક્ષમતા મળી જાય. તો અહીંયા 7 8 56 નો છગડો, વધી આવી 5, 8 તેરી 24 ને 5 29 એટલે 296 લીટરની ટાંકી હશે. હવે તમે એક વસ્તુ વિચારો તો બીની ક્ષમતા કેટલા લીટર ભરવાની છે? 1 લીટર ભરવાની છે. તો 296 લીટરની ટાંકી ભરતા એને મિનિટે કેટલી થતી હોય? 296 મિનિટ થતી હોય. તો ઓપ્શન નંબર બી ની અંદર 296 જોવા મળે છે. સંતોષ રૂપિયા 56 લાખમાં એક મકાન ખરીદ્યું. તેણે 3 વર્ષ પછી મકાન 32 લાખમાં વેચી નાખ્યું. તો સંતોષની ખોટ કેટલી ગઈ? હવે કીધો આવ્યું તો કેટલાનું? 56, વેચ્યું કેટલામાં? 32, એટલે એના 24 લાખ રૂપિયાની ખોટ ગઈ. તો આ 24 લાખની ખોટ જાય છે, કોના ઉપર ખોટ જાય છે? તો કે 56 લાખ ઉપર ખોટ જાય છે. અને આપણને ટકાવારી પૂછી એટલે ગુણ્યા કેટલા કરી નાખવાના? 100. બરોબર. હવે જો 4 વડે ભાગી નાખો તો 14 ચોક 56 અને અહીંયા 6 ચોક 24. હજી આના અડધા 3 થાય અને આના અડધા 7 થાય તો 100 તેરી 300 અને છેદના કેટલા? 7. તો 7 ચોક 28, 2 વૈધા મીંડી આવી, 7 દુ 14 એટલે 42 પોઈન્ટ સમથિંગ આવે. 42 પોઈન્ટ સમથિંગ એટલે 42.9% ઓપ્શન નંબર સી ની અંદર જોવા મળે છે.
ઓકે, તો આ તો આપણું પેપર નંબર 9. આઈ હોપ કે મજા આવેલી હશે. 50 ક્વેશ્ચન અહીંયા સોલ્વ કરેલા છે, 30 રીઝનિંગના પ્લસ 20 ગણિતના. તો આ જ રીતે સિરીઝને જોતા રહેજો. જો મજા આવતી હોય તો પ્લીઝ કોમેન્ટ અને લાઈક કરજો, અને કોઈ પણ સજેશન હોય તો માનવામાં આવશે. તો મળીએ નેક્સ્ટ પેપરની અંદર. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.